જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જાઓ. આપણે બ્લોગ ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું છે, તો ગાય બધા માલ ખાઈ છે, બસ પાવાના હે ત્યાં સુધી હાલો આપણે ઠામ કરી લઈ. હાલો 10 વાગ્યે છે, આપણે બનાવવા નાખી ચા ફટાફટ. બહુ કટકટતી ઠંડી પડે છે હમણાં, જો કે બહુ જ પડે છે ટાઈટ. 2 દિવસ ત્યાં તો બહુ છે, તો આપણે ચા મૂકી દીધો હોય ને આપણા માટે આપણે દૂધ કર્યું છે. હમણાં કાંઈ દૂધની થોડું પીતી જાઉં તો આપણે પહેલાં પી લઈએ, આપણે ચા પાકી જાય પછી આપણે બધા લોકોને દેતા હોય ચા. બહુ ઠંડી છે એટલે ચા બધા બહુ સાંભળે. ઓલા બધા એમ કરતા હોય મામીને કે ફટાફટ ચા લઈને આવજે. હાલો, જેને દૂધ પીવું હોય બધા આવી જાઓ. હાલો, આપણે ચા થઈ ગયું હોય રેડી, આપણે લઈને નીકળી ગયા હોય. એ ઓલા લોકો વીણે છે તો આપણે ત્યાં જવાનું છે. બાકી આપણો બકાલો જો મસ્ત એકદમ હાયરું દેખાય છે. લસણ દેખાય હવે તો. ચામાં પણ ગાજર ને બધું ઉગે છે મસ્તીનું. તો હાલો આપણે ચા દેતા આવી. મસ્ત મસ્ત ગુવાર છે ને આપણે પૂછણ ને આ બે કાપી લીધું હોય ને આપણે બધો ગુવાર કાતરો ખાઈએ. આમાં આપણે મીઠું હળદર નાખી થોડુંક પાણી નાખી અને પછી આપણે છે ને બરણીમાં રાખી દેવું એટલે મસ્ત એક દિવસ રહીએ એટલે મસ્ત થઈ પછી સુકાઈ જાય એટલે મસ્ત કાચરી બની જાય. ખાવાની એકદમ મજા આવે, સ્વાદિષ્ટ. શિયાળામાં તો બહુ મજા આવે. તો હાલ આપણે એમાં મીઠું ને હળદર ભેળવી દઈએ. આપણે હલાવી અને આપણે બરણીમાં ભરી દઈ. ચટણી આવડી ગઈ, સોરી, મીઠું અને હળદર નાખીને આપણે થોડુંક પાણી નાખ્યું તને ભરી ગયું અને આપણે હલાવી અને આપણે બરણીને દેવા દઈ. એટલે પછી એક દિવસ પછી છે ને સૂકવી દેવું એટલે મસ્ત એકદમ કાચરી બની જાય. અસલ સુકાઈ જાય ને 1-2 દિવસ સુકાવા દેવું એટલે મસ્ત બની જાય. હાલો 2 વાગ્યા આપણે બનાવી ચા, પણ લાઈટ છે નહીં એટલે ગેસ ઉપર બનાવવો પડે છે. ગેસ ઉપર મજા આવે જ નહીં ચા બનાવે, સગડી ઉપર મજા આવે. તો ચાલો બનાવીને પી લઈ. આપણે બધા જ માલને નાખી દીધું છે, પોદરા કરી નાખ્યા એને. હવે આપણે ધોવાના છે કપડાં. માલ બધા ખાઈ લઈએ ને ત્યાં સુધીમાં આપણે એને કપડાં ધોવાના છે તો ફટાફટ કપડાં ધોઈ નાખી. ટાઈટ એક તો બહુ છે, 2-3 દિવસ કડકડતી ઠંડી આવી ગઈ છે તો ટાઈટ તો પડશે પણ ધોવા તો જોઈએ. હાલ આપણે ફટાફટ છે ને કપડાં ધોઈ નાખી. કપડાં આપણે બધા ધોઈને મસ્ત સૂકવી દીધા અને હવે આપણે કરી લઈ નાસ્તો. હાલો, મામા છે ને ગયા હે ટ્યુશન બહાર લેવા હતા, ત્યાં આપણે મામા વીણતા હતા. અહીંયા બધું પેન્ટ કોણ અલગ અલગ છે એ વીણી હોય. હાલો એ બહાર લેવા ને પછી આપણે ભીહુંને નાખી દઈએ. હાલો, આપણે ભીહુંને છોડી દીધી હોય ભાઈ લઈ દી. હવે થોડોક છે. હાલો, આપણે આપણું કામ ફટાફટ પતાવી દઈએ. વડી ભીહું પાઈ લીધું. હવે 3 જિંદગી રહ્યું પછી ગાય એક રહ્યા. તો હાલો આને બધાને પાઈ લઈ. આપણા કોથળીયા બધા રેડી છે તને તો આપણે એને લેતા જઈએ.